नमस्कार विद्यार्थी मित्रों। भाग 1 ની અંદર આપણે છેલ્લે બક્સરના યુદ્ધ સુધી આપણે જોયું હતું। હવે આપણે આગળ ભાગ 2 ની અંદર આગળના મુદ્દા વિશે આપણે વાત કરીએ તો એમાં પહેલું છે કંપની શાસનનો વિકાસ। અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1775 માં, જે કાયદા પ્રમાણે બંગાળાના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલને પણ મૂકવામાં આવી। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, તો તમારે જવાબની અંદર લખવાનું વોરન હેસ્ટિંગ। આની નીચે જો લીટીઓ કરતા હો તો ચોપડીની અંદર લીટી કરતા રહેજો। જે પ્રશ્ન તમને કહેવામાં આવે એ પ્રશ્નની નીચે અથવા જે તમને કહેવામાં આવે એ પ્રમાણે તમે લાઇનિંગ કરતા રહેજો। હવે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરનો હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે કોની સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો, તો વોરન હેસ્ટિંગ એના સમયની અંદર મરાઠાઓ સાથે એને યુદ્ધ થયું અને જે યુદ્ધ થયું એને પ્રથમ મરાઠા વિગ્રહ કહેવામાં આવે છે। જ્યારે મૈસૂરનો એ વખતે રાજા હતો હૈદર અલી, આ હૈદર અલી સાથે આ વોરન હેસ્ટિંગનું યુદ્ધ થયું, જેને દ્વિતીય મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે। આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી, કારણ કે બંને સાથે એમનો સામનો કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ કંપની એમની સામે ટકી શકે એમ ન હોવાને કારણે એમને ખૂબ મુશ્કેલીઓ વધી। હવે વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો। વોરન હેસ્ટિંગ પછી બીજો ગવર્નર જનરલ જે છે કોર્નવાલિસ। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન એને મૈસૂરનો વાઘ કહેવામાં આવતો હતો। પ્રશ્ન ઘણી વખતે પરીક્ષામાં પૂછાતો હોય છે કે કોને મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવતો હતો, તો ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવતો હતો। હવે એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। આ ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી। કંપની એટલે કે અંગ્રેજોએ મરાઠા અને નિઝામની મદદ લઈ ટીપુ સુલતાનને હરાવવા માટે પ્રયત્ન કર્યો। ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાન એ ટકી શક્યો નહીં અને એના કારણે ટીપુ સુલતાનની શું થઈ, હાર થઈ અને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ કરવાની ફરજ પડી। હવે ત્યાર પછી
કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુએ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. કારણ કે કોર્નવાલિસ પછી સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો અને તેને જે તટસ્થતાની નીતિ અપનાવી હતી એના કારણે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠામાં એક બાજુ વધારો થયો તો બીજી બાજુ મરાઠાઓ વધુ શું બની ગયા? શક્તિશાળી બન્યા. આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી એની માથે આવી. એટલે કે ભારતમાં સર્વોપરી સત્તા જમાવવાની જવાબદારી વેલેસ્લીને માથે આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્યો એ જુદા જુદા રાજ્યો છે. હવે એમાં પહેલું છે કંપનીની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે પહેલું આ સહાયકારી સૈન્ય યોજનાની શરતમાં પહેલું આપ્યું કે કંપની સરકાર તાલીમ પામેલ જે સૈન્ય છે, જે સૈનિકો છે, આ સૈનિકોની યોજના સ્વીકારનાર રાજ્યને એ પોતે પહેલાં તાલીમ આપવાની અને પછી યોજના સ્વીકારનાર રાજ્યને એ આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી એ રાજ્યનું શું કરશે? રક્ષણ કરશે. આંતરિક રીતે અથવા બાહ્ય બહારથી કોઈ આક્રમણ કરેલું હોય કોઈ રાજાએ તો એ આંતરિક અને બાહ્ય આક્રમણનું રક્ષણ કરવાની જવાબદારી આ સૈનિકોની આવી. બીજા નંબરમાં તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. હવે આ સૈનિકો આંતરિક કે બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરે તો એના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતા પ્રદેશો કોને આપવાના? અંગ્રેજોને આપવાના. ત્રીજું, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. જ્યાં સુધી કંપની પરવાનગી સંધિ કરવાની કે યુદ્ધ કરવાની આપે નહીં ત્યાં સુધી રાજ્ય અથવા અન્ય રાજ્ય સાથે એ યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ચોથું, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જોઈએ. રાજ્યના દરબારની અંદર જે રાજાઓ છે રાજાઓના દરબારમાં એક અંગ્રેજ અધિકારી હોવો જોઈએ. છેલ્લું પાંચમું, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય કોઈ વિદેશી હોય તો એ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવાનો નહીં. હવે આ યોજના અપનાવેલ રાજ્ય શાસકો જેમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર આ બધા જ રાજ્યો આ યોજના અપનાવેલ અને એ અપનાવેલ રાજ્યના શાસકો હતા. હવે
યોજના એક મીઠા ઝેર સમાન હતી. કઈ યોજના? તો સહાયકારી યોજના. આ યોજના તમારે ઘણી વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કઈ યોજના ને મીઠા ઝેર સમાન ગણવામાં આવતી હતી? તો સહાયકારી યોજના ને મીઠા ઝેર સમાન ગણાતી હતી. હવે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. તેથી આ યોજનાના સ્વીકારને ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં શું કર્યું? આક્રમણ કર્યું. અંગ્રેજોએ નિજામની મદદ લઈ અને ફરીથી મૈસૂર ઉપર શું કર્યું? આક્રમણ કર્યું, જેને ચોથો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ અને અંગ્રેજો સામે યુદ્ધ થયું અને યુદ્ધમાં લડતા લડતા ટીપુ સુલતાન વીરગતિ પામ્યો, એટલે કે મૃત્યુ પામ્યો. હવે વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે પણ નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એટલે કે વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં તે કેવો હતો? તો ઉદાર ગવર્નર જનરલ હતો. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા ગવર્નર જનરલને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? તો વિલિયમ બેન્ટિંગ. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી થાય તે માટે તેને ઉદાર મતવાદી કાર્યો કર્યા. કે આગળ જે ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયા હતા એ અસંતોષ દૂર કરવા માટે અને એ અસંતોષમાંથી એકતા ઊભી થાય તે માટે તે ઉદાર મતવાદી કાર્યો એણે કર્યા. હવે ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, લીટી કરતા હોય તો કરી નાખજો કે ભારતમાં કયા ગવર્નર જનરલે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી? તો ગવર્નર જનરલ ડેલહાઉસીએ. હવે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે એ સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે શરૂ કરવામાં આવી, જે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં પ્રથમ રેલવે
ક્યાંથી ક્યાં શરૂ કરવામાં આવી અને ક્યારે શરૂ કરવામાં આવી? તો ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા ઈસવીસન 1853માં શરૂ કરવામાં આવી. લીટી દોરી કાઢજો. ભારતમાં ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો તેના સમયમાં પસાર કરવામાં આવ્યો. એક તો પહેલે એણે કે રેલવે મુંબઈથી થાણા 1853માં શરૂ કરી. બીજું, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, આ બધી શરૂઆત થઈ. વિધવા સ્ત્રીઓને પુનઃવિવાહ કરવાની છૂટ આપવામાં આવી. બાળ લગ્ન પ્રતિબંધક ધારો તેના સમયમાં પસાર કરવામાં આવ્યો. તો આ ડેલહાઉસીએ જે સુધારા કાર્યો કર્યા તે સુધારા કાર્યો તમારી પરીક્ષાની અંદર પૂછાય છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા, અથવા એમ પૂછાય છે કે ડેલહાઉસીને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યો. કારણ પણ પૂછાતું હોય છે. હવે 1757માં પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમના કરતાં ભારતના રાજ્યના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંગે ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે આવે છે કંપની શાસનની આર્થિક અસરો. તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં પૂછાય છે કે કંપની શાસકની આર્થિક અસરો જણાવો. તો એની આપણે વાત કરીએ તો જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખાસ યાદ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારને ગરજ સારનાર દેશ બનાવી દીધો. જે છેલ્લી કેટલીક સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભારત જે ધરાવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળની અંદર ઇંગ્લેન્ડને કાચો માલ આપનાર અને કારખાનાઓમાંથી તૈયાર થયેલો માલ માટે બજારની ગરજ સારનાર દેશ બની ગયો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, ક્ષણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળાની આર્થિક ચમક શું પડી ગઈ? ઝાંખી પડી ગઈ. કારણ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જે દ્વિમુખી શાસન પદ્ધતિ આવી અને શાસન પદ્ધતિથી બંગાળાની આર્થિક જે ચમક હતી એ ચમક શું થઈ ગઈ? ઝાંખી પડી ગઈ. હવે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત શું બની ગયો? પાયમાલ અને દેવાદાર બની ગયો. કારણ કે અંગ્રેજો જે હતા એ અંગ્રેજો અન્યાયી મહેસૂલ ઉઘરાવતા અને અન્યાયી મહેસૂલ ઉઘરાવતા હોવાને કારણે ભારતનો ખેડૂત શું બની ગયો? પાયમાલ બની ગયો, દેવાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી.
એટલે કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના જે કાપડ ઉદ્યોગ હતા આ કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી અને એના કારણે ભારતના જે હુન્નર ઉદ્યોગો હતા આ હુન્નર ઉદ્યોગો કચડી નાખવામાં વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધાઓ શું થઈ ગયા? પડી ભાગ્યા, એટલે કે ધીમે ધીમે બંધ થવા લાગ્યા. અને ભારતનો કારીગર કેવો બની ગયો? ગરીબ બની ગયો, બેકાર બની ગયો. અને એની પાસે આ ઉદ્યોગ ધંધા બંધ થવાને કારણે આ ભારતના જે કારીગરો હતા એ કારીગરો બેરોજગાર પણ બની ગયા. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મદદમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાના કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અંગ્રેજો શું કરતા કે ભારતના જે વેપાર કંપનીના વેપારીઓ ખાનગી રીતે જે વેપાર કરતા હતા એ વેપાર કરી બંગાળના જે કારીગરો હતા આ કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું કરવાનો શું કોન્ટ્રાક્ટ લખાવી દેતા હતા. અને કારીગરો જો ઇનકાર કરે, જો કાપડ વણવાનું અથવા તો કામ નહીં કરવાનો જો ઇનકાર કરે તો તેમને ફટકા મારવાની કે જેલની સજા કરી દેતા. હવે કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી હતા અને સમૃદ્ધ પણ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન પારકા ઉપર આધાર રાખતા થઈ ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ કરવામાં આવી. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાઓ શરૂ કરવામાં આવી. મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા જે મહાબંદરોનો પણ શું કરવામાં આવ્યો? વિકાસ કરવામાં. તો આ વાત આપણે કરી કંપની શાસનની આર્થિક અસરો. હવે આવે છે કંપની શાસનની સામાજિક અસરો. આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે. તો એની આપણે વાત કરીએ. કંપની શાસનના સામાજિક અસરોની આ પણ પ્રશ્ન 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. તે સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. જેમાં કયા કુરિવાજો? તો સતી પ્રથા, પુત્રીને દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન. આવા ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો જોવા મળતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ આ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. તમારે પરીક્ષાની અંદર પૂછાય કે અંગ્રેજોના સંપર્કથી કોણે કોણે કુરિવાજો દૂર કરવા માટેના કાયદાઓ ઘડાવ્યા? તો રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી. આ 3 જણાએ આ કુરિવાજો દૂર કરવા માટેના કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. કારણ કે ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું અને અંગ્રેજીકરણ થવાથી અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાતો ઊભી થઈ. પરિણામે મેકોલેએ
એના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? લીટી દોરી કાઢજો. તો મેકોલે. કોના? મેકોલે. હવે ત્યાર પછી આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો હોય છે કે કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? તો મેકોલેના. ત્યાર પછી ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. આ પ્રશ્ન પણ પૂછાય છે કે ચાર્લ્સ વુડની ભલામણથી કયા કયા શહેરોમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી? તો મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. અથવા એમ પૂછાય કે કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી? તો ચાર્લ્સ વુડ. આની નીચે પણ લીટી દોરી કાઢજો. હવે ત્યાર પછી અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ પણ આપ્યો. તો આ વાત કરી આપણે કંપની શાસનની સામાજિક અસરો. હવે છેલ્લે આપણે જોઈએ ઉપસંહાર. તો આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતની સમૃદ્ધિ અને વેપારને આકર્ષાઈને ભારત આ લોકો આવ્યા અને ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારા અને ખરાબ અસરો પણ ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની જે નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા અથવા જે સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે શું થયો? લાભ થયો. આ ઘણી અંગ્રેજો આવ્યા તો ઘણી સારી અસરો પણ ઊભી થઈ અને ઘણી ખરાબ અસરો પણ ઊભી થઈ. અને વળી કંપનીએ ભારતના ભોગે જે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની જે નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાનો લાભ માટે જે વ્યવસ્થા અથવા સંસ્થાઓમાં સુધારા કર્યા તેનાથી ભારતને પણ પરોક્ષ રીતે તો ક્યાંકના ક્યાંક લાભ થયેલો છે. તો આ વાત આપણે કરી ઉપસંહારની અને અહીંયા આ પાઠ તમારો પૂરો થાય છે. હવે હું તમને એ પાઠના પ્રશ્નો કહી દઉં કે પહેલો પ્રશ્ન છે કે યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અથવા બીજો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધની ટૂંકમાં માહિતી આપો અને બક્સરના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. ચોથો, ડેલહાઉસી કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા. પાંચમો, કંપની શાસનને ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. છઠ્ઠો પ્રશ્ન છે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. અને ટૂંકા પ્રશ્નો પણ હું કહી દઉં કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો. બીજો પ્રશ્ન છે કે અમેરિકા ખંડની શોધ કોણે કરી. ત્રીજો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો. ચોથો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી. પાંચમો, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો. છઠ્ઠો, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત
ક્યાંથી ક્યાં અને ક્યારે શરૂ કરવામાં આવ્યું. તો આટલા પ્રશ્નો આ પાઠની અંદર વારે ઘડીએ પૂછાતા હોય છે. તો તમારે પ્રશ્નો અને સ્વાધ્યાય લખીને તમે મને વોટ્સએપ ઉપર લેસન મોકલવાનું રહેશે. આ લેસનની નોંધ અમે કરતા રહીશું, એટલે જ્યારે પણ સ્કૂલો ખુલે ત્યારે પણ અમે આ લેસન તો જોવાના જ છીએ, પણ છતાં પણ તમારે અમને વોટ્સએપ ઉપર તો લેસન મોકલવાનું જ છે.